મને મુકુંદ પ્રભુ અને પ્રશાંત પ્રભુએ હેલ્પ કરી આલુ છોલી આપવામાં. ઝીણા ઝીણા લખોટી જેવા હતા આલુ. કિરણ પ્રભુ ગયા ના હજી એ પડ્યું છે. ક્યાં છે? બેગ અહીંયા છે ને ઉતારવાનું. બેગ અહીંયા. એને બોલાવજો. હા કિરણ પ્રભુ બોલાવો. તમે લેજો, તમે લેજો અને પેલા આવવાના હોય ને એ કન્ફર્મ કરીને સાથે આવાય તો આવજો. પેલા સાથે થોડું એ લોકોનો ઉત્સાહ રહે. લેજો અત્યારે આપણને તમે તો લેજો. સમજે ખ્યાલ આવ્યો તમને? કેટલી કેટલી આપવાની છે? જેટલી કયો છે સર્વંત તમે ટ્રેનો એટલી બે આપે તમે એટલી લઈ લેજો. પણ તમને ખ્યાલ આવ્યો? કાલે ન આવે તો પસંદ નહીં આવતા, પણ તમારે કામ હોય તો નહીં આવતા. પણ હવે સર્વંત ટ્રેનો યોગ્ય લાગે તો એ લોકો શ્યોર હોય તો એ લોકો પહેલાં કન્ફર્મ કરવાનું. બરાબર પછી પાકવું હોય ને પછી પાછું કંઈ કામ આવી ગયું તો નહીં આવવાનું. હાલ આવે બરોબર ખબર પડે. પણ ના આવડે તો હું ના આવું એમ કહેવાય. ખાલી આ નહીં કરો, શ્યોર હો તો હું આવું. અને એ પણ ત્યાં કામ હોય તો નહીં આવું. તમારે ત્યાં કામ હોય ને આવી શકાય હોય તો તમે લઈ લેજો પ્રસાદ. નીકળો ભેટ નથી કેમ એકદમ કંપનીમાં જવાનું જાય કોઈ જગ્યાએ અમને જાણ આજે આવ્યા નથી પૂરા આવ્યા હતા 2-3-4 કેટલા જાય આવતા નથી બધા અત્યારે ન જાય ડર પેસી ગયો.
ઓમ ઓમ ઓછો જ આવે ઓછો જ કંઈ ફેરફાર કરે છે? ક્યાં આઈડિયા નથી. ઓમ ઓમ બરાબર છે. તો તમે ઓછો કહો પેલા ઓછો નહીં. હવે આ ઓછો નથી, પેલા ઓછો હતો. ઓમ ઓમ બરાબર. परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39 राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण पाना नंबर 148 148। सर्ग 14 ब्रह्मनी सत्ताનું વર્ણન। આ 14મા સર્ગમાં પૂર્વે વર્ણન કરેલા જીવપણામાં પરિચ્છેદ આદિ સંશયોને યુક્તિથી ટાળીને અવશેષ રહેલી બ્રહ્મની એકતાનું વર્ણન કરવામાં આવશે। એકતા પાના નંબર 148। હું છેદન પામવાને અશક્ય છું, બળાવાને અશક્ય છું, પલાળાવાને અશક્ય છું અને શોષાવાને અશક્ય છું, નિત્ય છું, વ્યાપક છું, અવિનાશી છું અને અચળ છું। પોતપોતાના ભ્રમોથી બીજાઓને ભમાવતા અને વાંધાઓ લેતા વાદીઓ આ વિષયમાં વિવાદ કરે છે, પણ અમને તો ભ્રાંતિ ટળીને આ વિષયનો પાકો નિશ્ચય થયો છે। અજ્ઞાનીઓએ દ્રઢ કરી માનેલા આ સાકાર જગતમાં વિકાર આદિ જુદા જુદા દેખાય છે, પણ જ્ઞાનીઓએ જગતનો નિષેધ કરીને નિરાકાર અને સર્વના અધિષ્ઠાન રૂપ જ બ્રહ્મનું દ્રઢ રીતે અનુસંધાન કર્યું છે। તેમાં વિકાર આદિ જુદા જુદા દેખાતા નથી। અજ્ઞાનીઓએ દ્રઢ કરી માનેલા આ સાકાર જગતમાં વિકાર આદિ જુદા જુદા દેખાય છે, પણ જ્ઞાનીઓએ જગતનો વિકાર આદિ અજ્ઞાનીઓએ દ્રઢ કરી માનેલા આ સાકાર જગતમાં વિકાર આદિ જુદા જુદા દેખાય છે, પણ જ્ઞાનીઓએ જગતનો નિષેધ કરીને લોકમાં જે છે ને વર્ડ નથી વિકાસનો ફેરફાર। હા એટલે વિકાસનો અર્થ કે જુદા જુદા રૂપ રૂપાંતર એ વર્ડ છે। વિકાર એટલે આપણે એમ કે ને કે આ દૂધ ફાટી ગયું છે એવું નહીં, આ કોઈ એવો કોઈ વિકાર આમાં નથી, કારણ કે ચિદાકાશ પરમાત્મામાં વિકાર હોય જ નહીં, તો નિરંજન નિરાકાર નિર્વિકાર છે, અને કદાચ બ્રહ્મથી પણ કાંઈ પણ દેખાતું હોય તો એ પણ નિર્વિકાર જ છે। પણ બ્રહ્મનું કેટલું થાય કે એ જે વિભાગ રહી
ભાગ રહિત અનંતપૂર્ણમાં ચિદાકાશ છે, એને બદલે એમાં ભાગભેદ અનેક જુદા જુદા રૂપ રૂપાંતર એવું. જેમ કે અનંત મહાસાગર છે તો જળ ઘન છે, નિરંજન નિરાકાર નિરાકાર મહાસાગર છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો વિકાર એટલે શું કે જુદું જુદું જળનું હાલવું દોડવું અને જુદા જુદા ચક્રિત તરંગ પીણ પરપટા, જુદા જુદા નામ રૂપ ઉત્પત્તિ શીતલય વિવિધતા વિચિત્રતા, તો એ વિકાર નથી, મહાસાગર જ છે. સમજે? ખાલી એવો ભાસ થાય છે કે જુદા જુદા રૂપ રૂપાંતરમાં ભાસે છે, પણ નિર્દોષ જ છે. વિકાર શબ્દ જે આપણે દોષનો અર્થ કરીએ છીએ સમજે એવો અર્થ નથી. રૂપ રૂપાંતર, જુદા જુદા રૂપ રૂપાંતર, તો એ વિકાર નથી, પરમાત્મા છે. એ તો પણ આ જેને રામે કીધું મને આમ કેમ કેમ દેખાય, તો એ તો તમને પૂર્ણ પ્રબોધ થશે ને તો નહીં દેખાય એવું કીધું. એટલે પૂર્ણ પ્રબોધમાં તો પછી અનંત સુધી ચિદાકાશ છે, ચલો અનંત મહાસાગર જ છે, એને પૂર્ણ પ્રબોધ કહેવાય. પણ ભ્રમ હોય ને તો હું પછી આ બધું એટલે બધા જીવ, બધું જગત, બધા દ્રષ્ટા દ્રશ્યો, સાક્ષી સાક્ષી, પણ એવું કંઈ છે નહીં. ખ્યાલ આવે? આ બધું અનંત સુધી ચિદાકાશ એ રીતે. એટલે વિકાર શબ્દનો અર્થ અહીંયા આપણે દૂષિત, દૂષણ કે દૂષ એવું નહીં, રૂપ રૂપાંતર અનેક જુદા દેશકાળ મર્યાદિત રૂપ રૂપાંતર, એના નામ રૂપ, એના ઉત્પત્તિ સુધરે, પણ એ ભાત માત્ર, વાસ્તવમાં આનંદ સુધી ચિદાકાશ છે. એટલે વિકાર એટલે ખ્યાલ આવે જ ને, વિકાર નહીં, રૂપ જુદા જુદા અનેક જુદા જુદા રૂપ રૂપાંતર. દૂધને જમાવીએ અને દહીં થાય તો દૂધનો વિકાર ન કહેવાય, એ દૂધનું રૂપાંતર છે. એ પછી એમાં માખણ નીકળે તો એ દૂધનો વિકાર ન કહેવાય, એ દૂધનું રૂપાંતર. પછી એનું ઘી થાય તો વિકાર ન કહેવાય, એ દૂધનું રૂપાંતર. એ નિર્દોષ જ છે, દૂધ નિર્દોષ છે, છાશ એ પણ નિર્દોષ છે, દહીં પણ નિર્દોષ છે, માખણ પણ નિર્દોષ છે, ઘી પણ નિર્દોષ છે. એને વિકાર ન કહેવાય, સમજે? એનું રૂપાંતર સમજે? ફોર્મ એન્ડ ફોર્મલેસ, એટલે ચિદાકાશ છે ફોર્મલેસ છે અને વિકાર છે એ ફોર્મ છે, પણ આમાં નેમ એન્ડ ફોર્મ એટલે નામરૂપ નથી. સમજે? ચિદાકાશમાં નામરૂપ નથી અને આ જે રૂપાંતર છે એમાં નામરૂપ છે. એટલે ભાસમાં નામરૂપ છે, ચિદાકાશમાં નામરૂપ નથી, અનામરૂપ જ. ક્લિયર? ભાસ છે તેમાં રૂપાંતર દેખાય અને નામરૂપ દેખાય તો એ નિર્વિકાર જ છે. એટલે દૂધ છે, છાશ દેખાય, દહીં દેખાય, માખણ દેખાય, ઘી દેખાય તો એ નિર્વિકાર જ છે. એવી રીતે અહીંયા વિકાર શબ્દ સમજે? વિકાર ચેન્જ. દાખલા તરીકે માણસ એમ માનતો હોય કે આ મારું માઇન્ડસેટ છે, ઘર છે, મારું ગામ છે, ફેમિલી છે, સમાજ છે, મારી દેશ અને દુનિયા, મારી લાઈફ છે, લાઈફ સ્ટાઈલ છે, અને મારું સુખ છે, આનંદ મંગળ છે, શાંતિ છે, વિવેક સંતોષ શાંતિથી જીવ. તો એ જેમ કે બાળપણમાં અમે જતા વેકેશન હોય તો 1 મહિનો આપણે એકદમ કુંવારકા કુદરત હોય ને તો એ ઘરનું હોય, ફેમિલીનું હોય, સમાજનું હોય, કોઈ આ સંસાર વ્યવહાર એમ પણ ફૂલ આનંદ હોય તો વિકાર ન કહેવાય. એમ જે હું મારું છે એ નથી ત્યાં, પણ એ વિકાર ન કહેવાય, એ ફૂલ આનંદ કહેવાય, ફૂલ આનંદ એવો અનુભવ લીધો. ક્યાંક વજ્રેશ્વરી જતા, નદી છે વજ્રેશ્વરી નદીને વજ્રેશ્વરી માતા, પછી ચોરવાડ જે સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય. આપણે જવું હતું પણ પછી બધું જે રૂટ હોય ને એટલે આ લોકો કેરી પ્રોગ્રેસ 9 દિવસ લીધા હતા. એટલે કોઈ કે નાઇટ નો કર્યો પણ એવું ન હોય, લીધા હોય 2 સ્થળ વધારે લીધા હોય. આપણે પણ એ રીતે આમ ખ્યાલ હતો પણ તો જે મેન આપણે જેટલું લેવાય એટલે એને વિકાર ન કહેવાય. ચોરડ બહુ આનંદ, ત્યાં કાંઈ ન હોય, રમવા જમવાનું જોઈએ, બસ આનંદ કરવાનું જોઈએ. સમુદ્ર કિનારે જ છે, ત્યાં હોજ હોય, એમાં નાહવાનું, પછી વન હોય બધા,
એમાં સોપારી હોય, પછી આપણે પાન ખાઈએ ને એ પાન નાગરવેલ કેવું કે એ પાનના વૃક્ષો હોય, પાનના વેલ હોય, એવું બધું નાળિયેરી હોય, એવું બધું હોય, વૃક્ષો હોય. એટલે કંઈ ચેન્જ શબ્દ છે ને આપણામાં, ચેન્જ. કોઈ હિલ સ્ટેશન પર જાય, કોઈ દરિયા કિનારે જાય, કોઈ આ યમનોત્રી ગંગોત્રી કેદારનાથ ચાર ધામ જાય, આ બધું એક આનંદ. એટલે તો વિકાર દોષવાચક નથી. અને દાખલા તરીકે જેમ છાસ અનુકૂળતા આવતી, દૂધનો અનુકૂળ આવતો હતો, એના માટે એ ચેન્જ સારું છે. કોઈને માખણ અનુકૂળ આવે, કોઈને દહીં અનુકૂળ આવે, કોઈને ઘી અનુકૂળ આવે. એટલે વિકાર ન કહેવાય. વિકારનો અર્થ આપણે જે બગડી ગયેલું કહીએ છીએ ને એવું કાંઈ છે જ નહીં. અને દાખલા તરીકે આ ખેતરમાં પાક લઈ લીધો હોય તો પછી જે બધા પશુધનવાળા હોય છે ને, ઘેટા બકરા હોય કે ઊંટ હોય કે ગાય હોય કે એને ચરાવવા મૂકે તો એમનું છાણ હોય કે લીંડી હોય કે એનું ખાતર થાય. એને કાંઈ વિકાર ન કહેવાય, એનો જન્મ થાય. એટલે વિકાર જેવું કંઈ છે જ નહીં. એ તો આ લોકોને હજી એવી શોધ કરી નથી. એ તો આવું છે ને તેવું છે કરે છે, તો એને પણ એ ઉપયોગમાં લઈ શકે, પણ આવડતું નથી. સમજે? આવડે તો બધી વસ્તુ ઉપયોગી, કારણ કે પરમાત્મા હોય એમાં નિરુપયોગી કાંઈ હોય જ નહીં. સમજે? પછી એમ કહી દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસે કીધું છે, અને બધાએ જે મહાત્માઓ છે, યોગાનંદ છે, બધા એમ કે એક બે સંતાન થાય એટલે બંને ભાઈ બહેનની જેમ રહેવું અને જોડે બેસીને ઈશ્વરની ભક્તિ કરવી, એ જાતનું છે ને. દાખલા કે યોગાનંદ છે તેને બનાવી નહોતો માનતો. એટલે કે જો આપણે કાલી મંદિરે જઈએ, જ્યાં રામકૃષ્ણ હતા ને મહાભક્તાની કાલી, આ તો રામકૃષ્ણ પછીની વાત. તો એનો બનાવી છે ને કે જો આપણને કાલી છે એને જે નિવેદ કર્યો એ પ્રસાદ કોઈને આપે નહીં, એ આપણને જ્યારે 12 વાગે આપે ને ભોજન થોડું, તો હું માનું એમ. અને પેલા 5 કલાક એમાં રહ્યા મેડિટેશનમાં સામે, પેલો તો અલગ બેસી ગયો. એટલે પછી એને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય બની. આમ દ્વાર ખોલી ગયા અને કાલીએ આમ સ્માઇલ કરીને આમ હાથ ફરકાવ્યો, એટલે આશીર્વાદ, બ્લેસિંગ, ગ્રેસ. અને પછી બધું નિવેદન બધું થઈ ગયું. એટલે ખરેખર દ્વાર ખુલ્યા નહોતા. એટલે એના દર્શનમાં પછી પેલો હતો ને જે બધું નિવેદ કરીને પછી કે તમારા 2 જણ માટે ભોજન છે અને બેને જમાડે. પછી પેલો અને પછી એવું પરમ ભક્ત થઈ ગયો એવું કહે છે. અને એમ એ કહે છે કે એને પણ કાલીનું દર્શન થયું, અનુભૂતિ કરી. ખાલી મને પરમ ચૈતન્ય શક્તિ. આપણે તત્વનો અર્થ લેવાનો. નામરૂપ છે ને એ એપિયરન્સ છે, અને તત્વ તો એક જ છે, પરમ ચૈતન્ય શક્તિ. તો ગમે ત્યાં તમે હાથ જોડો તો એ પરમ સત્તા પરબ્રહ્મ જ છે, અને પરમ ચૈતન્ય શક્તિ જ છે. સમજે? તમે ચક્રી કહો, તરંગ કહો, ફેણ કહો, પરપોટા કહો, એ જળ જ છે ને મહાસાગર જ છે. એટલે એ વિકાર નથી, એનો એક આભાસી રૂપાંતર, એપરન્ટ એક છે ફોર્મેશન. સમજે કે એ કોઈ વસ્તુમાં દોષ નથી, વિકાર નથી. સમજે? એટલે એને જ ભ્રમ કહેવાય. એ વિકાર એમ કે ને ભાઈ આ માણસ છે એની આંખમાં વિકાર છે, તો એ ભ્રમ છે, ત્યાં વિકાર નથી. નહીં ખ્યાલ આવે. એટલે કોઈ માણસ છે એ સ્ત્રીઓને જોયા કરતો હોય, આ પેલા સિંગી આવે છે ને આની હારે, એ જોયા કરતો હોય, તો ત્યાં ક્યાંય વિકાર નથી. એના બ્રહ્મમાં વિકાર, એની દ્રષ્ટિમાં વિકાર. એ પછી ભ્રાંતિ છે, એટલે એ કાંઈ નથી, એનું ભમે છે. પણ એ ભમવું એ પરમાત્મામાં નથી, ચિદાકાશમાં નથી. સમજાય છે ને? એટલે માણસ ત્યાં આનાથી ન સુધરે ને, આ પ્રકાશથી, તો એ ક્યાંય ન સુધરે. એમને એ ગાંધી ગટરમાં સડીને જ મરી ગયા. અહીંયા નિર્વિકાર સહજ રહે અને અનુભવ જ છે. ત્યાં શું છે? પછી તો પ્રકાશ ભવન, પછી શું છે કે સરસ્વતી વિહાર, પછી બીજા લખી આપ્યા છે
પછી શું છે આ પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પ, પછી આ ભાવિકોનો વિશ્રામ છે એનો અત્યારે લખી આપી, પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રામ છે. પછી એની અંદરથી તમારામાં એન્ટર થઈએ ત્યાં જમા અન્નપૂર્ણા ભંડાર એ બી લખી આપી, સમજે? એટલે ક્યાંય વિકાર જ નથી. પછી તમે કે આ તો માણસ આવો છે ને આ તો આમ કરે છે, આ તો આવું બનાવ્યું ને તો આવું આપે છે ને નથી આપણને તો કાંઈ ધ્યાન નથી આપવાનું, કરે છે નથી. એ પોતાનો ભ્રમ. હું આવો છું, પેલો આવો છું, પેલા આવા છું. એ ભ્રમ છે ને એ બીજે ક્યાંય નથી, સમજે? અને કાંઈ પણ થતું હોય, ધારો કે પાનખર હોય તો પેલો બધું સુકાઈ ગયું, પછી પાછી વસંત આવે છે, લેવા પ્રલય. દાખલા કે મચ્છુ ડેમ તૂટ્યો, અમે ગયેલા એના પછી રામકૃષ્ણ મઠન મિશનવાળા ત્યાં ગામ પણ બનાવ્યું, સાદા ગ્રામ, પછી બીજા પણ રેસિડેન્સ બનાવ્યા, ભાવિક આપણા સ્વામી પરિચિત હતા. તો બધા એમ કે પહેલાં કરતાં મોરબી વધારે ડેવલપ. પછી ધારો કે કચ્છમાં ભુજમાંથી એ થયું ધરતી, તો કે પહેલાં કરતાં ભુજ વધારે ડેવલપ થયું. એટલે પહેલાં કે મરી ગયું, પણ હમણાં તો આવ્યું કે શસ્ત્રો છેદતા નથી, અગ્નિ બાળતો નથી, પાણી ભીંજવતો નથી, વાયુ સુકવતો નથી. એટલે એ જેની બ્રહ્મદ્રષ્ટિ છે એમાં કોઈ વિકાર નથી. એટલે બ્રહ્મ આભાસથી રૂપાંતર એ ભાષે તો બ્રહ્મ જ દેખાય. ધારો કે અનંત મહાસાગરનું જળ આભાસથી રૂપાંતર, એટલે જળ આલી ધૂલી રહ્યું છે તોય મહાસાગર છે, અને જળ ચક્રી તરંગ ફીણ પરપોટા આકારે ભાષે તોય મહાસાગર. એટલે જેની મહાસાગર દ્રષ્ટિ છે એને બધું મહાસાગર જ છે, કારણ કે મહાસાગર જ છે. તો જેની મહાચિદાકાશ દ્રષ્ટિ છે એનું બધું મહાચિદાકાશ જ છે. એટલે જે ભ્રમ છે એ પોતે પોતામાંય કાંઈ નથી અને મહાચિદાકાશમાંય કાંઈ નથી. આનાથી ભ્રમ ટળે. આવો પ્રકાશ સાંભળે તો એ કોણ ભ્રમ રાખીને સાંભળે તો ન ટળે. એનો અર્થ એમ થાય કે એને સાચો પ્રકાશ જોતો નથી, અને સાચી શાંતિ કે સાચો આનંદ જોતો નથી. એને ઘર જોવે છે, એને ધન જોવે છે, એને હું મારું છે દેહાધ્યાસનું એમાં સુખ જોવે છે. પછી દેખાદેખી ચર્ચા ચડતી કમ્પેરિઝનમાં પહેલાંના તો આપણે એનાથી ઊંચું આપણું દેખાય, સારું દેખાય, સમજે? એવું તો એ પોતાનો ભ્રમ છે, એને શાંતિ ન હોય. બ્રહ્મમાં શાંતિ ન હોય, પણ ભ્રમ પોતામાં કાંઈ નથી. એટલે શાંતિ સાચી, અશાંતિ સાચી નથી. દુઃખ હોય તો દુઃખ સાચું નથી. અને ધારો કે ઘણાને ઘણું થતું હોય તો અમને કાંઈ નથી થતું. એ જોયું તમે? છોટા દિવસ જોયું? આ આખું વર્લ્ડ છે એમાં ગમે તે થતું હોય, કાંઈ ન થતું હોય એવું જોયું? એટલે જડતા જ કહેવાય છે. એનું કેમ જડતા જ કહેવાય ને? શું મામું કેમ આપણે કેટલી લાગણી ને ભાવના છે, અને કાંઈ થતું નથી. અરે પણ એ કાંઈ થતું નથી. એ તો કીધું કે એને અગ્નિ બાળી શકતો નથી, એને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, વાયુ તપી શકતો નથી. તો એ દ્રષ્ટિ હોય કે આ તો બધું અનંત સુધી ચિદાકાશ છે, એમાં તો બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો એ જે આભાસી રૂપાંતર હોય તે આભાસી રૂપાંતરનો ભ્રમ ન હોય, પણ અનંત સુધી ચિદાકાશનો પ્રકાશ. નીચેનો તો પ્રકાશ નથી. આ તો એકનું એક નવું કંઈ કયો રોજ રોજ હું ચિદાકાશ કરો તો આ નિત્ય નૂતન પ્રકાશ જ છે કે વિકાર ક્યાંય નથી. આભાસી રૂપાંતર કંઈ છે નહીં. એટલે આખું અનંત ચોખ્ખું. લાગે કે કોનું માથું ચડ્યું હોય અથવા ચક્કર આવ્યો, ફેર ચડ્યો, તેને બધું ભમતું લાગતું હોય તો એ પોતામાં કાંઈ નથી. ભ્રમ, ફેર ચડે ભ્રમ, અને ક્યાંય એ કાંઈ નથી. અને બધું અનંત સુધી દાખલ. એટલે કોઈને એમ લાગે કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ ઘર છે, આ ધન છે, આ પ્રજા છે, પ્રજાની પ્રજા છે, આ માન છે, આ પ્રોપર્ટી, આ સોનું છે, આમ છે. તો એ ભ્રમ પોતે કાંઈ નથી અને ક્યાંય એ વિકાર નથી. એવું અહીં દેખાય કઈ રીતે? એમને સામાન્ય માણસ છે ને, આંખો છે બધા જેવું દેખાતું હોય.
આખા જગતમાં કામિની, કાંચન અને કીર્તિ, આની પાછળ બધા ખુવાર થઈ જાય છે. ભાન પડતી નથી કે જીવન શેના માટે હતું અને અમે કેવા કીડાની જેમ જીવાને જન્માન સુખી દુઃખી થયા અને મરી ગયા. કોઈને કામિની, કાંચન, કીર્તિમાં કીડાની જેમ કોઈ કીડો આમ જન્મો, જીવો, સુખી દુઃખી થયો, મરી ગયો, એવી રીતે જીવીને મરી જાય તોય ભાન થતું નથી. હવે અહીંયા આવે અને પ્રભુને સામાન્ય માણસ જુએ તો જેની અંદર કામિનીની વાસના છે એ, અથવા ખુદ કામિની માનતી હોય પોતાને એવી કોઈ પણ, એ આવીને અહીંયા કંઈ પણ આરોપ કરે અથવા તો કોઈ સંસારી ભાવ રાખે તો પણ એને એટલો બધો પૂર્ણ પ્રકાશ મળે, પ્યોર એન્ડ શ્યોર, વિકાર વિનાનો, એટલી બધી પ્યોરિટી, દિવ્યતા, પવિત્રતા, અલૌકિકતા કે એને એ પ્રકાશમાં જ ખુદને ખબર પડે કે હું મારી અંદર આવો જે કહેવાતો વિકાર, એ વખતે તો એને સાચો જ હોય, પણ પ્રકાશથી ખબર પડે કે આ જે ખરાબ વસ્તુ છે જેને વિકાર કહેવામાં આવે છે એ આ પ્રકાશમાં કંઈ નથી. અને વિકાર પોતે પોતાનામાં નથી, એ આ પ્રકાશથી અખંડ એને રહે. અને એવી જ રીતે કાંચનવાળા, પૈસા, પોતાની જાતને કંઈક ગણતા હોય પૈસાદાર, કે ભગવાન મારી ઉપર બહુ દયાળુ છે અને મને આટલા બધા પૈસા આપ્યા છે, અને એટલો બધો એ અહંકારમાં આમ મદમાં તો હોય કે એ આ ખુદ ભગવાન છે એને ઉડાડતો હોય. એવાને ભાન પડે, આ ફ્લડ લાઇટની જેમ આમ દીવા દાંડી હોય ને જે દિશા બતાવે, એવી રીતે આ પ્રકાશમાં એને એ ભાન થાય કે આ ખોટી વસ્તુ, હું એના લીધે દુઃખી થઉં છું. અને આ પ્રકાશ આખો ચોખ્ખો છે. અને જે કીર્તિ, નામવાળા, એ તો એટલું બધું સૂક્ષ્મમાં હોય ને તો એને ખબર ના હોય કે હું આ વાસનાથી પોતે દુઃખી થઉં છું અને જે આખો પ્રકાશ છે એની ઉપર હું આરોપ ઉપર આરોપ કરીને મારા કલ્યાણનો માર્ગ રોકું છું. એવું ભાન પડે, આ પ્રકાશમાં પડે કે, અને પછી એ પોતે શાંતિ પામે. આજે કહ્યું હતું કે આખી પૃથ્વી માટી જ છે, આખું ધન ભ્રાંતિ જ છે. અને એવી રીતે છે ને 3 વસ્તુ છે. 3 વસ્તુ છે આજુ. હા, બધા ભોગ એટલા રોગ. આખી પૃથ્વી માટી માત્ર જ છે. આખી પૃથ્વી મળે તો એ માટી જ મળે, અને આખું ધન મળે તો એ ભ્રાંતિ જ મળે, અને જેટલા ભોગ મળે તો એટલા રોગ જ મળે. એટલે પ્રેક્ટિકલ છે ને. એટલે આમ ઉપર છેલ્લું સમજે, અંદર છેક લાઇટ ન થાય ને ત્યાં સુધી એમાં એમાં મરે. અને લાઇટ થઈ જાય તો એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે કેમ રહ્યું બધાને? આ બધું શું કે ચાલો આ નાસ્તિક માણસ છે એટલે આરતી પકડાવી, મોટા અંબાજીને આરતી. એટલે અમે બધા અમને શીખવાડે છે, ન આવડતું હોય એવું. એવી જ રીતે બીજું બધું જે કર્યું છે કે કરો છો એની ખબર પડવી જોઈએ. ના, પણ એ તો ભૂલ નથી. વાત છે પેલા કરી દીધું અને પછી અમે તો કરીએ જ છીએ. અમને જે કરાવે એ કરવાનું, કારણ કે અમને ક્યાં નડે. અંબાજી નહીં નડતું નથી, અમને નડતું. પણ આમ બધાને કેમ રહ્યું? પછી તમે લોકોએ પ્રસાદ લીધો હતો કે નહીં? પેલા મૂકી આવ્યા પછી એના સ્ટેશન એ શું કહેતા હતા, કેમ રહ્યું એને? આમ
એટલે બધાને આનંદ આવ્યો. ભાવિકો બસ સોસાયટીના બધા આવ્યા ને, સરળ હતા બધા નહીં. પછી ઇન્ટરિયરમાં ને અલગારી છે એટલે શાંતિની જગ્યા. એને જગ્યાનું નામે પરમ શાંતિ જ રાખી. કોઈ પોલ્યુશન નહીં, વાહન વ્યવહાર રોડ કશું નહીં, ઇન્ટરિયરમાં. હમણાં લીધું લાગે છે, કેટલો વખત છે? બસ બસ ભાવ સરસ છે. તમારે એ બાજુના જે આમ બધા આવી ગયા છે એ લોકો 101 ભાવિકો હશે કે 50 બધા? હે 60-70 ખરા. પેલા આપણે નહોતા ગયા ને પછી ગયા હતા એ આવ્યા. એમ તો દૂર ન પડે પણ એને કેવી ખબર પડી? કેવડાવ્યું હે? હા, સરળ બધા. એકચ્યુઅલી છે ને માણસને આમ સરળ ને સહજ હોય ને એવું માણસ મળે ને તો એમાં એને આનંદ મળે. પણ ટેઢું હોય ને અટપટું ને આચાનું ખોટાનું હોય એટલે માણસ આગો થઈ જાય, આગો પાછો થઈ જાય, શું કે ખસી જાય. અને પેલું એ તો હમ હોય, બાળકે અહીંયા સામું દોડતું હોય. અને આમાં આપ્યું છે કે વિદ્વાન ન કરી શકે પણ બાળક કરી શકે, કારણ કે એના જેવું હોય. એટલે એપિયરન્સ નથી, એ રિયાલિટી, એને ટ્રુથ છે. એવું ન કહેવાય કે આ બાળક છે અને આ તત્વવેતા જીવન મુક્ત છે, એવું ન હોય. ચૈતન્ય એક જ છે. એટલે જે જળ ભ્રમ રહ્યું હોય એટલે જે ચૈતન્ય રહ્યું હોય તો જળ ભ્રમનો એ ન થાય, સમજાય કે નહીં? અને ચૈતન્ય મળે ને તો એને આનંદ મળે. એવું હોય ને, એવું ચૈતન્ય કોને કહેવાય? જળ ભ્રમ કોને કહેવાય? સમજાય? તો ચૈતન્ય ગણતો જ ન હોય. અને આ બધું સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધન ને માન ને પ્રોપર્ટી ને સોનું વાહન આ મકાન ને દુકાન ને મિલકત, અમે તો બસ હોટલ ને બોટલ ને ટોટલ. તો જળભ્રમ રૂઢ હોય ને તો એ આના શબ્દો પછી એ જાણી લે અને બોલે એટલે કે અમે કાંઈ અજ્ઞાન નથી, બધું જાણીએ છીએ. એટલે પોતાનું અજ્ઞાન ઢાંકવા માટે આ શબ્દો જાણે, અને ખરેખર આ શબ્દો નથી. અને એને કાંઈ જાણવાનું નથી, બોલી બતાવવાનું નથી, એવું બતાવવું નથી કે હું જાણું. અને પછી આમાં અજ્ઞાનમાં વર્તવાનું નથી. પેલો અજ્ઞાનમાં વર્તીને અજ્ઞાન ઢાંકવા કેવળ બ્રહ્મ છે ને, બ્રહ્મ વિના બીજું કાંઈ નહીં. એટલે પતી ગયું પોપટલાલ. પણ એ નથી, શબ્દો નથી. બ્રહ્મ ને પરમાત્મા શબ્દો કલ્પિત છે. આ બધું આવું નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ વર્શિપમાં છે, એવું અમે અનુભવીએ છીએ. અને બીજા શાસ્ત્રો અમને ખબર છે, અને બીજા મહાત્માઓએ ખબર છે. વિભૂતિઓ કે અવતારો કે જે ભગવાન કે દેવી કે દેવગુરુ ઈશ્વર એ પણ એ બધામાં એ ભલે નિર્વિકાર જ છે, બધું અનુસૂત્ર ચિદાકાશ જ છે, પણ એની અંદર આભાસી રૂપાંતર મિક્સ છે. અને આ પ્રકાશ છે એમાં કોઈ આભાસી રૂપાંતર છે જ. જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે અને આખો પ્રકાશ છે, ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય ભરીને ભરતું, તો બધું સમાન ને એક જ છે. અને આ બધું જ એ જ પ્રકાશ છે, એ આભાસી રૂપાંતર આકારે જગત આકારે ભાસે છે. તો એનામાં કોઈ આ જગત નથી, પ્રકાશ કેવળ પ્રકાશ. તો એવી રીતે આ પ્રકાશ છે, અનંત શુદ્ધ ચિદાકાશ ઇનેટ છે, કેવળ પ્રકાશ. અને એમાં આ રૂપાંતર દેખાય છે આભાસી, તો એ નિર્વિકાર છે. અને એ બધું નિર્વિકાર જ જુએ છે, કારણ કે અનંત શુદ્ધ ચિદાકાશ પોતામાં બધું અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. એટલે અનંત શુદ્ધ ચિદાકાશ પોતામાં બધું જુએ તો પોતાને જ જુએ. એટલે નિરંજન નિરાકાર નિર્વિકાર જ છે, અપરિચ્છિન્ન જ છે, ભાગ રહી છે, સૂર્યાતીત જ છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત અજરામર અખંડ વિનાશ કૈવલ્ય. એટલે શબ્દો નથી, પણ શબ્દથી શું થાય કે એનો ભ્રમ એ દૂર થાય, ભ્રમ ભાંગે, ટળે. પણ જો ભ્રમ રાખીને સાંભળે તો એમાં કાંઈ ન થાય. એટલે એમ થાય
હું જાણું, પાછું એવું અહમ હોય કે હું જાણું છું, પાછું વર્તતો હોય ગંદી ગટરમાં, એમાં ચડતો હોય, સમજે? અને બધું એટલે ઉપરથી દમ મિથ્યાચાર પાખંડ થાય, કોન્ટ્રાડિક્શન થાય, પોતાની અંદર જ વિરોધાભાસ. વિરોધનો આભાસ છે, વિરોધ નથી. આભાસ એટલે ભ્રમ. વિરોધનો ભ્રમ છે, પણ વિરોધ નથી, કારણ કે ભ્રમ પોતે કાંઈ નથી અને આનંદ શુદ્ધ ચિદાકાશ પોતે બધું છે. એટલે આ કોઈ સરળ હૃદયનો માણસ સાંભળે અને જો એનામાં કોઈ મોહ ન રહે ને તો નિર્માણ મોહાજી પ્રસંગ દોષાને. પણ એ ગચ્છન્તે મૂઢા પદમાં ગયા, અમૂઢા એટલે એને સંદર્ભ આપવા માટે મૂળ શબ્દ લીધો. આમ જ્ઞાની નો કીધું ને અમૂઢા કીધું. ગચ્છન્તિ અમૂઢા પદમાં ગયા એમ કૃષ્ણ ગીતામાં અર્જુને કહ્યું કે જે જ્ઞાની હોય તે આ પરમ પદને પામે. અમૂઢા જે મૂઢ ન હોય તે, એમ કરીને મૂઢને કહી દીધું કે તું ન રહી. તો જ્ઞાની શબ્દ વાપરવો છે તો તેસામ જ્ઞાની નિત્યયુક્ત એમ કરીને છે ને, એક ભક્તિર વિશિષ્ય છે એમ. પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમ સચ મેં પ્રિય છે ને. હવે આ ચારે છે આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની. એની અંદર જ્ઞાની એટલે એ મને અત્યંત પ્રિય છે. જ્ઞાની તો આત્મા એવો મેં મતલબ જ્ઞાની મારો આત્મા છે, ચોખ્ખું કીધું. પણ એ જે પેલો એને પોતાની અંદર ભ્રાંતિ હોય ને એટલે સ્વીકારે નહીં કે એ જાણે છે હું જાણું એમ કે પાછો મને ખબર છે એ જાણે છે હું જાણું, પણ તું કરે જ શું એ કે તમારે એ નહીં જોવાનું. અચ્છા બોલે હું બોલું એમ કે પાછા તમારે હું કહું ને એ જ સાંભળવું, હું કરું છું એ તમારે નહીં જોવાનું. પાછું એમ કે ન કે ગમે એમ એક એક દુકાન ને એક એક વેપાર દીધું બિઝનેસ. ચાલો બ્રહ્મચર્ય કે સંન્યાસ છે, સાધુ સંન્યાસ મહાત્મા ગમે તો એને આ બધી ઝંઝટ જપવાની હું જરૂર? એ તો અજ્ઞાની સંસારી કર્યું જ છે, તારે આ બધું કરવાની હું જરૂર? બાવો થવાની ક્યાં જરૂર છે? ઘરે જોર તો સારું. એટલે કે એટલે હું નથી થતો એવું છે. જો નથી એટલે એમાં અંદર મરમર શું ખબર? ત્યાગ નથી. કે છે કે હું દેહ છું એ અહંકારનો ત્યાગ એ સંન્યાસ. હું દેહ છું એ અહંકારનો ત્યાગ એ સંન્યાસ. એટલે ત્યાગ નથી એવું નથી. અને અને હું પરબ્રહ્મ, હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું એ ગ્રહણ છે, સમજાય? એટલે પોતે જે છે તો એ જ પોતે છે એ ગ્રહણ છે, અને પોતે જે નથી એ પોતે નથી એ ત્યાગ છે. એટલે પ્રકાશમાં અર્થ થાય. પછી ભ્રાંતિમાં રહીને અર્થ કરે એટલે હું ગ્રહણે નથી, ત્યાગે નથી. એટલે પરબ્રહ્મ જે હું છું એનું ગ્રહણે નથી, અને આ તારા છે તો એનો ત્યાગે નથી. ભ્રમ વગર બોલો. ખરેખર છે આપણે આવું બ્રહ્મ વગરનું જ્ઞાન થઈ ગયું, બ્રહ્મ જ્ઞાન. પ્રોપર્ટી તો જોવે કે નહીં? હા, શું વાત કરો, ભિખારી થઈ જવાય. આમ કરોડો રોબો જીવવાની મજા આવે. શું કહો? અમે નાના હતા ને આ રીતે પહેલેથી મસ્ત હતા ને, ઇન્ફિનાઇટ ફ્રી, અનંત મુક્ત. તો અમને શું કહેતો, બધા તમારી જેમ બાવા થઈ જાય તો ભાઈ તમારી સેવા કોણ કરે? એટલે અમે સેવા કરવા અમારી છે. બહુ જ સારું, તું મરી ગયા સુધી આવતો જ નહીં. અમારે તારી સેવા કરવી કરાવવી નથી. એમ કહો, બધા તમારી જેમ બાવા થઈ જાય તો પછી તમારી સેવા કોણ કરે?
બધાની સેવા કોણ કરે? એટલે સેવા કરવા રહ્યા છે એવું ચાલ્યા. ખરેખર જે જેણે બધું ભેળું કર્યું છે ને એ સમજે છે કે અમારે કેટલી રોટલી જોઈએ અને કેટલી ચા જોઈએ કે દૂધ જોઈએ કે દાળ ભાત જોઈએ શાક જોઈએ શું કહો કે છાશ જોઈએ. અરે ગમે તે તું માખણ તો પણ નાખે શરીરે કોણ નાખે? અને અમે થઈ પડતી હોય ને સારું એકાએક કાંઈ કામ લાગે ને ભેગું કર્યું એમ પાછું શું હું કામ ભેગું કરે? કદાચ સારું કંઈક થઈ ગયું ડૉક્ટરને આપવા પડે, કંઈક થઈ ગયું તો વકીલને આપવા પડે ને. અને છોકરો છે જુગાર બુગારમાં વેડપતો તો એ પાછું જોવે ને. હા પણ એ તો શું છે છાપામાં આપી દેવું જોઈએ ભાઈ મારે આની યાર કાંઈ લેવા દેવા નથી, એ દેવું કરે તો એ મારી પાસે લેવા આવવું એ કાયદેસર છે ને. લ્યો પણ કે ચાલો આપણો છોકરો છે ને ગમે અમારે ઢારડા કરીને આપણે પાછું દેવું ચૂકવશું. છોકરાએ દેવું કર્યું તો તારા એની બેનને ખેતરમાં કામ કરવા હતા. બોલો સાચું કે નહીં? પૂછો. આપણને હવે બધું ખબર ન હોય ન ખ્યાલ આવ્યો. પેલા જુગારમાં દેવું કર્યું 30 લાખનું તો તારા એની બેન આપે એટલે આ 7 લાખ લે તું પણ અમારા ખેતરમાં કામ કર મજૂરી. આપણે મજૂરી કરનાર બાઈને જ લાવતા. બહુ મસ્ત સંસારમાં જેવું સુખ છે ને અમારે તો કાંઈ નહીં. જો એ જે સમજ્યા છે ને એ બહુ સરળ છે અને અમે છે ને બહુ મુશ્કેલ છે. એવું તમને અમે નથી સમજી શકતા, બાકી અમે જે કર્યું છે તો અમે સમજે. જબરું કામ. વિવેક પ્રભુને કીધું અમુક કહેવાનું બાકી હતું પણ એ આવે ત્યારે કહેવાય. એટલે અમે કીધું કે પેલા પ્રભુ જ મોબાઈલમાં વાત કરે, અમે ખાલી બોલીએ અમે બોલે. એને કીધું કે આપણે આ બધા પાપજીઓ થઈ ગયા એ બધા જીવ થયા અને પંખીનું ચબૂતરો કરવો અને બધા ઢોરો પીવે એના માટે અવાડો કરવો બધા લેક્ચર કર્યા. પણ હવે સરસ્વતી બ્રહ્મ વિદ્યા મરે તો એનો વાંધો નહીં, પણ કલ્પના ભ્રાંતિ એ વિદ્યા મસ્ત રહેવી જોઈએ. આવું કીધું. પછી આવું બધું કીધું એટલે ખબર પડે. અને પછી આ ક્યાં છે પેલા આવતા નથી કે કામ કરવા ગયા બીજે કામ ગયા કેટલું દૂર છે એટલે કે 7 કિલોમીટર. કીધું આપણે મજા કરવી હોય તો 1000 કિલોમીટર જવાય ના પેલું આ કરાવવામાં જ લાવવો હોય તો કે વયો ગયો છે બીજે કામ. એટલે એકદમ જેની જે બ્રહ્મદ્રષ્ટિ હોય ને તો એમાં બ્રહ્મ જ પ્રકાશ હોય. કેવળ બ્રહ્માનંદ, કેવળ બ્રહ્મ પ્રકાશ, કેવળ બ્રહ્માનંદ ને કેવળ બ્રહ્મ શાંતિ. બીજું પછી ભ્રમ હોય જ નહીં. ભ્રમ છે જ નહીં. આમે ભ્રમ દેખાતો હોય તો એ બ્રહ્મ પોતામાં કાંઈ નથી અને બ્રહ્મમાં ભ્રમ કાંઈ નથી. બ્રહ્મમાંય ભ્રમ કાંઈ નથી અને બ્રહ્મ પોતામાંય કાંઈ નથી. પણ એ રિપેર થાય આમાં બ્રહ્મબોધમાં. એટલે બ્રહ્મનો બોધ થાય તો પહેલી નજરે એવું થયું છે કે હું જે મને પુરુષ 2 કે 3 દેહ માનું છું એ કાંઈ નહીં અને હું આ દ્રશ્યમાં પુરુષ 2 કે 3 દેહ જોઉં છું એ પણ કાંઈ નહીં. અને પછી દ્રશ્યમાં હું આકાશથી પૃથ્વી આ બધું અખિલ સચરાચર જોઉં છું જળ ચેતન સ્થાવર જંગમ ચારાચરણો એ કાંઈ નહીં.
અને હું તો મારું તારું કે રાગ દ્વેષ કે આ કામ ક્રોધ લોભ મોહમ્મદ માત્સર કે આસક્તિ કે આશા તૃષ્ણા કે અહમન વાસના કે બધું દેહાધ્યાસ કે એ કાંઈ નથી. ભ્રમ પોતામાં કાંઈ નથી, બ્રહ્મમાંય ભ્રમ કાંઈ નથી અને ભ્રમે પોતામાં કાંઈ નથી. એટલે સગળું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે, એવા જે રહ્યા હોય અને એનાથી પ્રકાશ લે તો જ એને ભ્રમ ટળે ને શાંત રહે. પણ એ ખાલી શરીરથી બેઠો હોય અને અંદર બ્રહ્મ સંઘરી રાખે તો એને પ્રકાશ લીધો ન કહેવાય ને શાંતિ ન. એ ખબર પડે એનું રૂપ હોય ને, જો જે ભ્રમ રહ્યા હોય ને એનું તમે રૂપ જુઓ અને જે ભ્રમ રહ્યા હોય ને એનું તમે રૂપ જુઓ. એકદમ પ્રેક્ટિકલ ઓબ્વિયસ દેખીતો ડિફરન્સ શું. એટલે આપણે મોટા મોટા ફિલોસોફીના શબ્દો ન જોઈએ, પ્રેક્ટિકલ. જે બ્રહ્મ રહ્યા હોય, બ્રહ્મ એ સૌમ્ય હોય અને જે ભ્રાંતિ અંદર હંગરીને ઉપર દેખાડો કરતા હોય એ કડક હોય. કડક કડક એટલે એટલે હું જ છું, બસ બીજું કોઈ કઈ નહીં. તે પણ વાત તો સાચી, એમાં કઈ આપણે ના પડે. પણ જે બહુ કડક હોય તૂટી જાય વહેલો, એવું અંદર વસીતમાં આવે એવો જ રહે ને એ વહેલો મરી જાય. હવે આખું બધું વેદ વેદાંત જાણતો હોય અને હું જ છું એ કેમ ન હોય? જો હવે તમને બોલવા જ નથી. જો તમે કાંઈક તમે બોલવામાં ભૂલ કરો તો એ પ્રોફેડિંગ કરે કે નહીં એમ નથી, આ શ્લોકમાં આમ. તો હવે હું કરો? જો એને કાંઈ આમ કહેશો કે બ્રહ્મજ્ઞાન કહેશો? એ તો અહમ જ છે. ભલે ને અમારું ખોટું પડે એ બરાબર કે ભાઈ અમને નથી ખબર અને એને સુધારો કર્યો, પણ એ જે છે ને એ કે હું બધું જાણું છું ને આમ જ રહે છે એ અહંકાર. અને એ આ પ્રકાશ લેવાનો છે, આ પ્રકાશ રહેવાનો દે, લેવાનો છે. પ્રકાશ લેવાનો દે નહીં, એ આ પ્રકાશ રહેવાનો દે. પોતામાં પોતાનો પોતામાં રહેવાનો દે. ગોળ સૂર્ય દર્શન પોતામાં રહેવા દે, ગોળ પોતાનું સૂર્ય દર્શન રહેવા દે. અને એનું ગોળ પણ છે એ સૂર્ય દર્શન લેવાનું દે, લેવાય ન દે ને રહેવાય નહીં. અજ્ઞાનીઓએ દ્રઢ કરી માનેલા આ સાકાર જગતમાં વિકાર આદિ જુદા જુદા દેખાય છે, પણ જ્ઞાનીઓએ જગતનો નિષેધ કરીને નિરાકાર અને સર્વના અધિષ્ઠાન રૂપ જ બ્રહ્મનું દ્રઢ રીતે અનુસંધાન કર્યું છે. તેમાં વિકાર આદિ જુદા જુદા દેખાતા નથી. જ્ઞાનીએ જ્ઞાની, હા. પણ જ્ઞાનીઓએ જગતનો નિષેધ કરીને નિરાકાર અને સર્વના અધિષ્ઠાન રૂપ જ બ્રહ્મનું દ્રઢ રીતે અનુસંધાન કર્યું છે. તેમાં વિકાર આદિ જુદા જુદા દેખાતા નથી. જ્યારે ચૈતન્ય રૂપ વૃક્ષમાં દ્રશ્યના પછી વાંચી પહેલા કહેવાય ગયું ને પછી વાંચ્યું, હમણાં વાંચ્યું પેલા કહેવાય ગયું કે વિકાર જેવું કાંઈક છે. ખુલાસા બંધ. જ્યારે ચૈતન્ય રૂપ તો પછી જ્ઞાની જે કીધો જે બ્રહ્મરૂપ છે તો એમ ના લાગે હું પુરુષ છું ને આ સ્ત્રી છે. એટલે કમલ કહેવાય, પુરુષો છે ને પુરુષ જ કહેવાય ને સ્ત્રીને સ્ત્રી જ કહેવાય ને. કેવી વાત કરો? ત્યારે કેવું દેખાય? એને બધું આખો જે પ્રકાશ છે એ દેખાય અને પરમ શાંતિ જ હોય. જ્યાં આકારનો ભ્રમ વાળો સ્ત્રી કે પુરુષ આવે ને અને એની અંદર વિકાર એવું કહેવાય એવો હોય તોય ત્યાંય એ પોતે બ્રહ્મને જુએ છે, પોતાને જુએ છે અને બીજું કંઈ નથી દેખાતું. તો પછી એ ખુદ એવી ક્યાંથી ભ્રાંતિ થઈ શકે? કોને દેખાય છે? જે સામે આવનાર માણસ છે એમાં હું સ્ત્રી છું, પુરુષ છું અને મારામાં વિકાર છે એવી ભ્રાંતિ છે, તો એમાં એને વિકાર નથી દેખાતો કે બધું બ્રહ્મ જ છે. તો પછી ક્યાંય પણ
પોતે જ છે બધે, ત્યાં પછી ક્યાંથી એને પુરુષ છું કે સ્ત્રી છું એવું પોતાનામાં એટલે પેલો વિકાર વાળો એને એમ કે તમે મારો વિકાર છે ત્યાં તમારું બ્રહ્મ જ જુઓ ને, મારો વિકાર કેમ જુઓ? ગમે એમ ગોઠવીએ કાંઈ. તો કેવું પછી વિકાર વાળો વિષય વાસના વાળો એમ કે તમે બધું તમે બ્રહ્મ પોતે જ બધું છો, પોતે જ બ્રહ્મ બધું છો, તો મારી વિષય વાસના છે ત્યાં તમારે એ વિકાર જોવાની શું જરૂર? તમને તમારા બ્રહ્મને જ જુઓ ને ત્યાં. એવું ન થાય. જે વિકાર વાળો હોય, હું વિકાર વાળી છું, જેમાં હું સ્ત્રી છું ને મને પુરુષ જોઈએ એવી વાસના વાળી છું, તોય હું અહીંયા જો પ્રકાશથી આવું છું અને આ જ પ્રકાશ સત્ય છે, એ અંદરથી પ્રકાશથી જ આ છે, તો મારી અંદર જે વિકાર છે એ આ પ્રકાશ આખો છે, એમાં ક્યાંય નથી એવો એ ક્લિયર થાય. એ એમ ના કે તમે વિકાર ના જુઓ અને તમે તમને જ જુઓ. પાછું એવું સામો ઉપદેશ આપે કે તમે બ્રહ્મ જ રહ્યો અને બ્રહ્મ જ જુઓ, એટલે એ બ્રહ્મમાંથી ખસે નહીં. પેલા રામકૃષ્ણ પરમહંસ કહે છે કે બળદવાનમાં એક બળદ જોયો, ખસી કરેલો બળદ, તો એ ગાયની પાછળ પાછળ જાય, આગળની આદત જાય નહીં. બળદની વાત છે. હવે હું બંધ બેસતી પાઘડી કરી ખસી કરેલો. સમજાવે ગામના લોકો ગાય બળદ ભેંસ બધું ખબર પાડું જન્મે તો એને માર નાખે. પાડું જન્મે તેની સેવા ન કરે, ભેંસ જન્મે ને તો એની સેવા કરે. ત્યાં તો એને પેલી પશુ શાળામાં કે સરખું ખાવા પીવા ન મળે, મરી ગયો, રોગ થઈને વીક થઈને એવું. એટલે પછી શિવરામાં એક મારી હતા એવું છે ચોખ્ખું છે, એટલે પછી એને શાંતિ ક્યાંથી હોય? જ્યારે ચૈતન્ય રૂપ વૃક્ષમાં દ્રશ્યના અનુસંધાન રૂપ જળ સિંચાય છે, ત્યારે ચૈતન્ય રૂપ વસંતની સ્વાભાવિક શોભારૂપ માયા આકાશમાં પ્રફુલ્લિત થનારી કાળ આદિ નામવાળી પોતાની મંજરીને વિસ્તારે છે. એ ચૈતન્ય પોતે છિદ્ર વગરનું છે, છતાં છિદ્રવાળા આકાશ રૂપે સ્ફુરે છે, અને તે ચલન વગરનું છે, છતાં ચલનવાળા વાયુ રૂપે સ્ફુરે છે. તે આકાર વગરનું છે, છતાં પૃથ્વીના વિચિત્ર રસોને ઉલ્લાસ આપનાર સૂર્ય આદિ રૂપે તથા પ્રૌઢ પ્રકાશ રૂપે સ્ફુરે છે. તે દ્રવરૂપ છતાં પૃથ્વીની સૃષ્ટિ નહીં બન્યાથી ખાડામાં નહીં જનારા જળ રૂપે સ્ફુરે છે. તે પોતે કઠિનપણા આદિ વગરનું છતાં વિચિત્ર ધાતુઓ વાળી પેલું આગળ જે કીધું ને વાયુ પછી જે કીધું ને ત્યાં શબ્દ વાપરો બરાબર નહીં. આકાર શબ્દ વાપરે છે. પોતે ચલન વગરનું છે, છતાં ચલનવાળા વાયુ રૂપે સ્ફુરે છે, હશે. એના પછી સૂર્ય અને અગ્નિ વિશે છે ને, એમાં જે શબ્દ છે હા, એ બરાબર નથી. તે આકાર એ વગર આકાર નહીં, તે પ્રકાશ વગરનું છે, છતાં તે સૂર્ય અને અગ્નિ રૂપે ભાસે. આકાર ન આવે, કારણ કે આકાશનું શૂન્યતા લીધી, વાયુનું ચલન લીધું, એવી રીતે સૂર્ય અને અગ્નિનું જે પ્રકાશ લીધો, એવી રીતે જળનું રસ પણ લીધું અને પૃથ્વીનું કઠિન પણ લીધું, તો આકાર ન આવે, પ્રકાશ આવે. તો અમે પ્રકાશ તો કહીએ છીએ કે અમે પ્રકાશ છીએ, તો પછી તો પ્રકાશનો વિરોધ ન આવ્યો? નતત ભાષે તે સૂર્યો ન શશાંકો ન પાવો યદ્ગત્વાન નિવર્તન્તે તત્ધામ પરમમ જ્યોતિષામપી તદ્જ્યોતિ તમસ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્વ વિદિતમ. એ અમે પ્રકાશોનો પ્રકાશ છીએ, અને આ આભાસી જે રૂપાંતર જે ભૌતિક પ્રકાશ છે, જળ પ્રકાશ છે, તો એ નથી. એટલે ભ્રમથી એ સૂર્ય અને અગ્નિ દેખાય છે, પણ ભ્રમ નથી, અને એ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે.
એ અમે પ્રકાશ છીએ. એ પ્રકાશ અમે ક્લિયર આકારનો આવે પ્રકાશન. તમે બહુ સરસ રીતે વાંચી જાઓ ને એટલે ખબર ન પડે. હો પૃથ્વી વિશે હતું જ નહીં. સૂર્ય અને અગ્નિ વિશે હતું. પૃથ્વી માટે તો કઠિન પણ છે. અને એવું વસિતમાં યોગ વસિતમાં વારંવાર આવે. દરેક વસ્તુ વસિત એમ કે છે કે પ્રકાશ છે એનું પ્રતિપાદન સમર્થન વારંવાર થવું જોઈએ તો એ પાકું થાય. અને જે ભ્રાંતિનું છે એ વારંવાર થાય તો એને પીષ્ઠ પેષણ કહેવાય, ચૂંથણું. ભ્રાંતિનું વારંવાર ન આવવું જોઈએ અને પ્રકાશનું વારંવાર આવવું જોઈએ. એટલે શું થાય? ભ્રાંતિ ટળે અને પ્રકાશ તો રહેલો જ છે, એટલે પરમ શાંતિ રહે. હવે અંદર અંદર શરીરથી બહાર અહીંયા બેઠો હોય પણ અંદર ભ્રાંતિનું ભર્યું હોય તો એને શાંતિ ન થાય. એને એ ક્લિયર થવું જ પડે કે પ્રકાશ જ સાચો છે અને ભ્રાંતિ ખોટી. હું ને જગત એ દ્રશ્ય ભ્રાંતિ છે અને અનુસૂદ ચિદાકાશ તો એ સાચું તત્વ છે, સાચી વસ્તુ છે. એને હવે એમ કે કેવી રીતે જાણવું તો એ વારંવાર આવે કે જે અનંત વ્યાપક જ્ઞાન છે અને જે જ્ઞાન છે તો એ દ્રશ્ય ભ્રમ રહિત અહમ અને જગત એ દ્રશ્ય ભ્રમ રહિત જે કેવળ જ્ઞાન છે તો એ જ અનંત સુધી ચિદાકાશ જ્ઞાન. એટલે આ બધું જણાય છે તો એ અનંત સુધી ચિદાકાશ પ્રકાશે છે અને ભ્રાંતિથી એ આ જીવ જગત કે દ્રષ્ટા દ્રશ્ય જણાય છે, અહંકાર કે જગત જ્ઞાનથી. પણ એ ભ્રાંતિ કાંઈ નથી પોતામાં અને ચિદાકાશમાં એ ભ્રાંતિ કાંઈ નથી. એટલે જ્ઞાનથી જ ચિદાકાશ છે એવું જણાય છે અને જ્ઞાનથી જ ભ્રમ નથી એવું જણાય છે. એટલે અંગ્રેજી આંકડા પ્રમાણે આપણે કીધું છે કે ઉપર અનંત સુધી ચિદાકાશ અને નીચે અહમ અને જગત ભ્રમ તો સેન્ટ્રલમાં જ્ઞાન. તો જ્ઞાન એના કેવળપણે અનંત સુધી ચિદાકાશ છે. એટલે સંપૂર્ણ જીવ જગત અહમ જગત ભ્રમ રહિતપણે એ જ્ઞાન છે એ અનંત સુધી ચિદાકાશ. ચિદાકાશ જે જણાવવું, ચિદાકાશનું જણાવવું એ જ્ઞાન ચિદાકાશ રૂપ છે. સમજાય કે નહીં? સૂર્યનારાયણ ભગવાનનું જણાવવું એ પ્રકાશ એ સૂર્યનારાયણ ભગવાન છે. સૂર્યનારાયણ ભગવાનનું જણાવવું એને જ્ઞાન કીધું છે. એ પ્રકાશથી સૂર્યનારાયણ ભગવાન જણાય છે, પોતાથી પોતે જણાય. તો એ જણાવવું એ જ્ઞાન તો એ પોતે જ છે, ચિદાકાશ પોતે, ચૈતન્ય પ્રકાશ. સમજાય? એ જણાય. ચિદાકાશ નથી જણાતો ને અહમ અને જગત જણાય છે તો જે જણાવવું છે એ ચિદાકાશનું છે, અહમ ને જગતનું નથી, ભ્રમનું નથી, જે સત્તત્વ છે એનું છે. જે જળ ભ્રમ હોય ને એનું જણાવવું ન હોય, જે ચૈતન્ય પ્રકાશ હોય ને એનું જ જણાવવું હોય. આમ જોવું એવું ક્લિયર નથી થતું. ક્લિયર થાય? એ ચૈતન્ય પોતે છિદ્ર વગરનું છે છતાં છિદ્રવાળા આકાશ. વિષય ભોગ જણાય છે, ધન જણાય છે, પુરુષને સ્ત્રી જણાય છે, સ્ત્રીને પુરુષ જણાય છે, પ્રજા જણાય છે, ઘર જણાય છે, ધન જણાય છે, સોનું જણાય છે, પ્રોપર્ટી જણાય છે, માન જણાય છે, ભોગો જણાય. પણ જણાવવું જાણે ને તો ચિદાકાશ જણાય. પણ એ જે જડભ્રમ છે તો જણાવવું છે એ એમ કે જડભ્રમનું જણાવવું છે એ જ ભ્રમ છે. આ જણાવવું કોનું છે તો જણાવવું ચિદાકાશનું છે. જણાવવું આ જડભ્રમનું નથી. આ જે બધું કીધું કે હું ને જગતને હું ને મારું તો એ જે જણાવવું છે તો આ હું ને જગતને હું ને મારું એ જડભ્રમ છે અને જડભ્રમનું કદી જણાવવું ન હોય. જળભ્રમ કોઈ એનું જણાવવું ન હોય. વચ્ચે કીધું ને કે જળ કોને કહેવાય? પોતાથી ચાલી ન શકે. એવું કીધું ને. મૂઢ કોને કહેવાય? પોતાથી જાણી ન શકે. તો અહંકાર અને જગત છે ને જળ અને મૂઢ છે. તો જણાવવું છે તો એ ચૈતન્ય પ્રકાશનું ચિદાકાશનું છે. જે જણાવવું છે
તો એમ કહે છે કે હું જાણું છું, જગત જણાય છે, હું જણાય છે, હું જાણું છું બધું. તો એ જડ ભ્રમ છે, મૂઢ ભ્રમ છે. હવે એ કેવી રીતે ખબર પડે કે અહંકાર અને જગત છે એ જડ અને મૂઢ ભ્રમ છે, એ કેવી રીતે ખબર પડે? અને જણાવવું છે એ અનંત સુધી ચિદાકાશ છે, ચૈતન્ય પ્રકાશ. આકાશથી પણ મોટો આખો અનંત પ્રકાશ છે, અથવા કેવળ પ્રકાશ છે, અથવા ચૈતન્ય પ્રકાશ. તો એ કેવી રીતે ખબર પડે કે આ જણાવવું છે એ ચિદાકાશ છે, ચૈતન્ય છે, અને જણાવવું છે તો અહંકાર અને જગત છે એનું જણાવવું નથી, અને જળ અને મૂઢ છે એ કેવી રીતે ખબર પડે? જણાવવું તો જાણે સમજ્યા કે એ ચૈતન્ય છે, એટલે એ ચિદાકાશ. પણ આ અહંકાર અને જગત એ સાચા લાગે છે, એ જાણતા હોય એવું લાગે, જણાતા હોય એવું લાગે છે, જાણતા હોય એવું લાગે છે. તો એ જળ અને મૂળ છે કેવી રીતે ખબર પડે? અહંકાર ને જગતના પોતાના સત્તા પ્રકાશ નથી, એ ચૈતન્યથી. આપણે બોલીએ છીએ પણ એવું લાગતું નથી, એમ જ લાગે છે કે હું છું, આ જગત છે, અને બધું હું જણાય છે, જગત જણાય છે, પછી હું જાણું છું એવું. એ તો ફિલોસોફી ગમે તે બોલે, તો આ હું છું એ દરેકને પાકું હોય. તો એ જડ અને મૂળ છે એ કેવી રીતે ખબર પડે? પ્રકાશથી જ ખબર પડે. બાકી તમારે શબ્દ બુદ્ધિથી ખબર ન પડે, શાસ્ત્ર બુદ્ધિથી ખબર ન પડે. પ્રકાશથી આવી રીતે ખબર પડે કે પ્રકાશ છે એ પોતામાં કેવળ પ્રકાશ છે, આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, અને એમાં અહંકાર અને જગત એવો જડ કે મૂળ ભ્રમ નથી, કાંઈ નથી, અને બીજું કાંઈ થતું નથી. બરાબર? કેવળ પ્રકાશ. હવે જે ભ્રમ છે એમાં પોતાનું સાચું મનાવવું છે, માનવા પણ. ઓકે? તો એને કાંઈ મળતું નથી, એ જ એનું પ્રૂફ છે કે કાંઈ. અચ્છા, આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે કે ચૈતન્ય પ્રકાશ છે? કેવળ પ્રકાશ છે. તો એ કેવળ પ્રકાશ જ છે. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. એમાં આખો આકાશનો ભ્રમે કાંઈ નથી, અને આખો સૃષ્ટિનો ભ્રમે કાંઈ નથી. અનંત બધું આવી ગયું, અનંત સૂર્યો કે અનંત બ્રહ્માંડો કે અનંત સૃષ્ટિ સુધી પ્રવેશ આનંદ નામો તો કશું નથી. અને એ પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર. ઓકે? તો એમાં અહંકારનો ભ્રમ ને જગતનો ભ્રમ નથી. હવે અહંકારનો ભ્રમ ને જગતનો ભ્રમ, એ ભ્રમને એ પોતાનું સાચું મનાવવા પણ હોય, માનવા પણ હોય, આ અહંકાર ને જગતનું. સમજાય? સાચું. તો એમાં એ ભ્રમ છે અહંકાર અને જગત, કે આ અહંકાર જણાય છે, જગત જણાય છે, હું જાણું છું, બધું જાણું. બરાબર છે? ભલે શાસ્ત્રો હોય કે ગમે તે, તો એમાં કાંઈ મળતું નથી એનું પ્રૂફ કે કાંઈ નથી. આમાં શબ્દ એવા આવે કે આ બહુ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, પણ એને એમ લાગે ને કે મળે છે, તોય કાંઈ મળતું નથી. જો આવી ખબર પડે ને તો એ પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, અને આ જળને મૂળ ભ્રમ છે જ નહીં, અહંકાર ને જગત. એનો એક જ પ્રૂફ, એમાં કાંઈ મળતું નથી. પછી મિયા પડે ને તાંગડી ઊંચી રાખે છે, બધી વાત. કોઈ એમ કે મને રાજ્ય ભોગોલક્ષ્મી ફૂલ છે મારી પાસે, તો મને કાંઈ મળ્યું. એ જે એ રહ્યો હોય, એ ભ્રમ રહ્યો હોય, સમજાય? એને કહેતો એકદમ સરળતા અને સહજતાથી એને પૂછ્યું કે સાચું બોલો તમે, સરળતા અને સહજતાથી, કે આ તમે આ જે રહ્યા છો મને કાંઈ મળ્યું? કે મને કાંઈ મળ્યું. હેનરી ફોર્ડ મરવા પડ્યો, એના પહેલા નંબરનો રોબોટ હતી અમેરિકા. એનો નજીકનો માણસ હોય ને એને દ્વારા લોકોએ પૂછ્યું, જગતના વર્લ્ડના લોકો, કે હેનરી ફોર્ડને જગતને આપવા જેવો સંદેશ, તો કે કોઈ ધન પાછળ પડતો નહીં, એમાં મને કાંઈ મળ્યું નહીં. પહેલા નંબરનો રોબોટ, કોઈ ધન પાછળ પડતો નહીં, એમાં મને કાંઈ મળ્યું નહીં. હવે આ ભોગડી બાળક મારી પાસે ફૂલ છે. વશિષ્ઠ કેવળ પરમ તત્વના જ પૂજારી છે, આખી દુનિયા કેવળ માયાની ભિખારણ છે.
પણ ભિખારીને એમ લાગે કે વસીત પાસે કાંઈ નહીં, મારી પાસે ફૂલ છે. પણ એ શું છે? જળ અને મૂઢ ભ્રમ. એની અંદર પોતાને અંદર ભ્રમને પોતાની અંદર પોતાની પ્રતીતિ હોય છે કે હું કાંઈ નથી અને મારામાં કાંઈ નથી અને મને કાંઈ મળતું નથી. બોલો શું? હવે હમણાં જ મનમાં એવો આવ્યો પ્રશ્ન કે આ જગત જે મૂળને જડ લાગ્યું કે ભલે કાંઈ નથી એવું લાગ્યું, પણ આ હુંની સત્યતા લાગતી હોય એ કેવી રીતે? તો પ્રભુએ તરત કીધું કે અંદર એને પ્રતીતિ હોય જ છે કે હું કાંઈ નથી કે કાંઈ નથી, એટલે કાંઈ મળતું નથી જે કીધું ને. તો હુંમાં કેમ એવું નથી? બીજામાં નથી મળતું એવું લાગી શકે છે કે હા બરાબર, પણ હુંમાં કંઈ નથી મળતું તો તરત જ આવ્યું કે હુંને પ્રતીતિ હોય જ છે કે હું કાંઈ નથી. હું કાંઈ નથી અને મને કાંઈ મળતું નથી. એટલે અમે કંઈ તમારી અંદર કે બધાની અંદર પેસી ગયા છીએ. એટલે અમારું હું સૌથી મોટું છે એમ. એટલે બોલો. તમને પ્રશ્ન શું થયો? બસ એમ અંદર વિચાર જ એવો આવ્યો કે હા, એટલે હું અને જગતની જે જડતા મૂળતા છે એ કેવી રીતે, તો એમાં કાંઈ મળતું નથી. તો જગતમાં ન મળ્યું એટલું હુંને ખબર પડે, પણ હુંમાંય કંઈ નથી મળતું એ કેવી રીતે થાય? તરત જ એવું કે હુંને પ્રતીતિ હોય જ છે કે હું કાંઈ નથી અને મને કાંઈ મળતું નથી. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો એમાં બધા જગતનો બાદ કરે પણ હુંને ઊભું રાખે છે, તો એ હું કેવી રીતે જીવો? કન્ફર્મ બધા બ્રહ્માંડની પ્રક્રિયા આખી ફેલ જવાનું કારણ છે. જગત મિથ્યા કરતા અહમ મિથ્યા કીધું અને આપણે સતરાક સત્ય મહાચિદાકાશ સબકો છે, મેં કુછ નહીં. એકદમ એકદમ સિમ્પલ, આમ સહજ સરળ સીધું સાદું સત્ય, પણ મૂઢ અને જડને ના સમજાય. આમ પુરુષ હોય તો કે સ્ત્રી જોઈએ, સ્ત્રી હોય તો કે પુરુષ જોઈએ, છોકરો જોઈએ, છોકરી ન જોઈએ, અને છોકરોને મળે ફરી વાર આવવું પડશે. આનંદ પ્રભાવ થઈ ગયા, સારું આવવું પડશે. કેટલી માનતાઓ કરે હો દેવ દેવી, તત્વબુદ્ધ તો ફૂલ હોય. અંબાની હાથથી ઉતારે કે અંબા આટલું કરી દે. અંબા કે ક્યાંથી લાવવું, હું જ નથી એમ. પેલી કાલ રાત્રિ સુરતી ગળી ગઈ, પછી શિવમાં પોતે ગળાઈ ગઈ રુદ્રમાં, અને શિવ ગળાઈ ગયા ચિદાકાશમાં. અને વસીર કહે છે એ મેં જ જાણ્યું, બીજા કોઈએ જાણ્યું નહીં. હવે આનો અર્થ શું? ત્યાં સૂર્ય પણ સાક્ષી પણ છે એવું નથી આ. એટલે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એમાં નથી સૃષ્ટિ, નથી કાલી, નથી શિવ, અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એમ જાણ્યું. એટલે હું છું અને મારામાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. એ દાખલા તરીકે આ જ શબ્દ છે, એને કોઈ શબ્દ બુદ્ધિથી એને ફેરવીને એને વ્યક્ત કરે તો એનામાં જે મૂળ અને જળ ભ્રમ છે એ કેવી રીતે ખબર પડે? અને જો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે પ્રકાશતું હોય તો બે લાગે તો માણસ જેવા માણસ, તો આસમાન જમીનનો ડિફરન્સ. તો પેલો આવું આવું બધું સાંભળી વાંચીને પછી બોલતો હોય, વ્યક્ત કરતો હોય, તો કેવી રીતે ખબર પડે કે આ મૂળ અને જળ છે? જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે ને પ્રકાશે છે, ત્યાં સમષ્ટિ બ્રહ્મ સાક્ષી, સમષ્ટિ સાક્ષી બ્રહ્મ કે આખી સૃષ્ટિ ગળી ગઈ કાલી, અને કાલીને શિવમાં સમાઈ ગઈ કે ગળાઈ ગઈ, એવો ભ્રમે નથી હોતો. અને જે બોલતો હોય આ બધું જ એ વ્યક્તિ સાક્ષ્યમાં પોતે આ હું છું અને આ બધું બોલતો હોય. એ કેવી રીતે ખબર પડે પણ? એને એનું આ હું છું એ પાકું જ હોય, અને એના અંદર હોય એ તો દેખાય નહીં ને. બધું દેખાય, જે અંદર હોય એ જ બહાર દેખાય. કેવી રીતે કે આની અંદર હું છે કેવી દેખાય? એના વર્તન પરથી એની બધી જ ચલન વલન કંઈ પણ હોય એમાં એ છલકાય.
કેટલું રહ્યું? છે હજુ 1.5 પાનું છે. હા, તો બસ 15 ઓહો આમાં પ્રભુએ આપણને હા. પ્રસાદ આપી છે. આવી ગયું ને આમ તો બધું. ફૂડ તો તમે વાંચી જાઓ તો કાંઈ ખબર જ ન પડે. બધે આપી દીધું. હું વાળો બ્રહ્મ બોલે ને તો એ હુંને જ બ્રહ્મ માને. એટલે જે બ્રહ્મ છે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે ને કે ન હોય, એનામાં ન હોય, એ ખબર પડી જાય. એટલે અને હું ન હોય ને એટલે બ્રહ્મ જ હોય ને તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. બ્રહ્મ અહમ નથી ને અહમ બ્રહ્મ નથી. બ્રહ્મ સત્ય છે અને અહમ છે એ ભ્રમ છે અને અસત્ય. બ્રહ્મ અહમ નથી અને અહમ બ્રહ્મ નથી. બ્રહ્મ સત્ય છે અને અહમ ભ્રમ છે અને અસત્ય. અહમ બ્રહ્માસ્મિ કેમ બોલાવ્યું છે? એટલે બ્રહ્મ પોતે પ્રકાશ છે. જો પોતે એમ કે છે કે હું બ્રહ્મ છું, પણ અહમ એમ કે હું બ્રહ્મ છું, તો એ અહમ બ્રહ્માસ્મિ નથી. ખ્યાલ આવ્યો? બ્રહ્મ પોતે પ્રકાશ છે. તો રમણ કે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. તો પરમાત્મા એમ કે હું પરમાત્મા છું, ત્યાં અહમ હોય નહીં, પણ અહમ એમ કે હું પરમાત્મા છું, તો એ ખોટું. અહમનું અહમ બ્રહ્માસ્મિ ખોટું, બ્રહ્મનું અહમ બ્રહ્માસ્મિ સાચું. Clear? બ્રહ્મ એમ કે હું બ્રહ્મ છું, એ સાચું. અને અહમ એમ એ કેવી રીતે ખબર પડે કે જો બ્રહ્મ કહેતું હોય કે હું બ્રહ્મ છું, તો ત્યાં બ્રહ્મ પ્રકાશ, બ્રહ્મ આનંદ ને બ્રહ્મ શાંતિ હોય. અને અહમ એમ કહેતું હોય કે હું બ્રહ્મ છું, તેમાં બ્રહ્મ પ્રકાશ, બ્રહ્મ આનંદ ને બ્રહ્મ શાંતિ ન હોય. સમજે? બ્રહ્મ કહેતું હોય કે અહમ બ્રહ્માસ્મિ, તો ત્યાં બ્રહ્મ પ્રકાશ, બ્રહ્મ આનંદ ને બ્રહ્મ શાંતિ હોય, શાંતિ જ હોય. અને અહમ જો બ્રહ્મ કહેતું હોય તો એમાં બ્રહ્મ પ્રકાશ, બ્રહ્મ આનંદ ને બ્રહ્મ શાંતિ ન હોય. સત્ય કોઈ દિવસ સત્ય સત્ય જ હોય અને અસત્ય કાંઈ ન હોય. તો બ્રહ્મ સત્ય છે એટલે બધું જ છે, અને બ્રહ્મ અસત્ય છે, અહમ અસત્ય છે એટલે કાંઈ ન હોય. અને એને પોતાને લાગે કે ખરેખર કાંઈ નથી. અને બ્રહ્મ છે એ તો અનંત પૂર્ણ જ છે, એ તો પૂર્ણ જ છે. અહમને રૂઆબ કરવા માટે ધન અને ભોગવો જોઈએ. તો એને રૂઆબ
તત્વને તમે ઓવરટેક ન કરી શકો. જેની પાસે ધન અને ભોગો પૂરું હોય ને તો એ અમને 1000 વર્ષથી જ ન સમજાવી શકે. અને જો અહંકારને એટલે ધન ને ભોગો એનો અહંકાર ન હોય ને તો વસ્તી તરત એને ફૂલ લાઈક થઈ જાય. ધન અને ભોગોનો જો અહંકાર હોય દેહાભિમાન સમજે તો એને 1000 વર્ષથી જ ન સમજાવી શકે. અને જો ધન અને ભોગોનો અહંકાર ન હોય ને કે ભાઈ ધન ને ભોગો કાંઈ નહીં તો વસ્તીથી તરત એને ફૂલ લાઈક થઈ જાય. લઈ લેજો. એવો પ્રકાશ છે તેઓ જાણ્યું આપણે વેદ વેદાંતે જાણ્યું જાણવાવાળો ઊભો રહેશે ત્યાં સુધી જાણું નથી કહેવાય. તો ક્યાં પેલા બીજી તારીખે વહેલા ગયા નહીં પહોંચી ગયા બીજી નીકળે સવારે પહેલી નીકળે રાતે બીજી સવારે 4 વાગે હું ગયો 4:30. હા એટલે બીજી જ કહેવાય. બીજી એટલે આજે પહોંચી ગયા 4 વાગે. ભૂલ કરી ભગવાનની આરતી ઉતારો મળે એમાં તમને ઈર્ષા એની થાય. ભગવાન અમારું ભલું કરે કે હા ભાઈ મને માને છે. જે મહાત્માથી અમારો જે ભ્રમ થતો પૂજા પાઠમાં સીધું કે પરમાત્માને આહવાન કરવું પડતું નહીં સીધું એ મહાત્મા હવે તમારા કેટલા નંબર કેટલા છે? 109 218 એટલે 240માંથી 12 બાદ કરીએ એટલે 28 10 થાય એટલે 6 બસ કમ્પ્લીટ. હવે 10 થાય ને 228 એટલે 6 બસ કમ્પ્લીટ. રવિવારે એટલે હવે આ લોકો ઈંધણ નાખવા તો આવે છે જોઈએ પહેલાં આ ભાવનગર પછી આપણે એને કહીએ રવિવાર કરવું છે. આ તો પહેલાં વાત કરી આ રવિવાર આજે તો બરાબર આ તો હશે ને કોઈ લઈ જશે કેવો પ્રકાશ છે? મોઢાનું ઝાડ નથી લાગતું ચૈતન્ય બ્રહ્મ ચૈતન્ય આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે 3, 4, 5 તારીખ રામ દરબાર એટલે બીજા બધા જે છે ને મહાદેવ છે, સૂર્ય છે, પછી દુર્ગા છે, એ છે ને બધા એ બધાની હનુમાન છે બીજા છે એને ગણ્યું છે આમ રામ મંદિર એવું નથી.
પુનઃ ફરીથી બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા એવું રામ મંદિર બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા એવું 3, 4, 5 દરબાર સમજી વાત બરાબર. બીજા દેવો જે છે હા તો આપણને તો ઓગસ્ટમાં દર્શન થશે લાઈનમાં ઉભું રહેવાનું બધા કે 7-8 કલાક લાગે. એમને એવું કીધું હતું કે 150 રૂપિયાની જુદી લાઈન હોય છે એવું બોલ્યા હતા. એમાં 1-2 કલાક એ લાઈનમાં જ કરી એમાં 1-2 કલાક લાગે એવું બોલ્યા હતા. એમાંય લાઈન તો હોય છે. અને બાલાજીમાં એવું જ છે. તિરુપતિ બાલાજીમાં તો તમે રૂપિયા બસો સવારના ગયા હોય તો બપોર થઈ જ જાય. હા અને રામ મંદિરમાં એનો ઝાંપો છે ત્યાંથી મંદિરના ગર્ભદ્વાર સુધી ઘણું બધું ચાલવાનું છે. લાંબો વિસ્તાર છે, ઘણું ચાલવાનું છે. હવે કેટલું 7-8 કલાક થતા જ્યારે ભાવિકો હોય તો એટલા થાય ઓછા ભાવિકો હોય તો ચાલતા જ ચાલતા જ તો ન એટલી બધી 2 કલાક તો સોનો જડેલો કળશ એટલે એ આમ જ આવ્યું આજે એટલે 5 જૂને રામ દરબારનું દરબાર એટલે બીજું હશે. કળશ કર્યો ને એકચ્યુઅલી હવે કળશ ચડ્યો ને એટલે ખરી પ્રાણ પ્રતિષ્ઠા આજે જ થાય. દરબાર કે ને પણ એટલે દરબાર નહીં પણ રામ મંદિરની બીજી વાર ખરી વાર એટલે કળશ ચડ્યો એટલે પૂર્ણનો તો શંકરાચાર્ય વિરોધ કર્યો ને ત્યારે કોઈ આવ્યું નથી. હવે પ્રતિષ્ઠા પૂર્ણ થાય ત્યારે તો હવે આ પૂર્ણ થયું એમ કહેવાય એટલે ખરી પ્રાણ પ્રતિષ્ઠા આ કહેવાય. આની સમજણ ત્યારે કેમ ત્યારે શંકરાચાર્યનો આવ્યો એટલે એમ કે સ્વીકાર્યું નહીં કે પૂર્ણ નથી એટલે પ્રાણ પ્રતિષ્ઠા નથી. એટલે આ પ્રાણ પ્રતિષ્ઠા કળશ ચડી ગયું મંદિર પૂર્ણ થયું. કોઈ શંકરાચાર્ય અમને નથી કેમ અમે બ્રહ્મ છીએ. અમે શંકરાચાર્ય અમે હા હા તો ઈશારો કરે સમજાય છે. ના ઈશારો નથી કર્યો પ્રભુ. બસ બિલકુલ વધારો તો સારું આજે ચિરાગ પ્રભુ પૂછે ના ચિરાગ પ્રભુ નથી એટલે એમને કીધું બાકી કંઈ નહીં. પણ અમે તો છીએ બસ ભલેરિયા અહીંયા જ રહો. હવે હું પેલા મુકાવીને પછી એમાં જવાનું નથી કીધું. બધાને કાઢવામાં જ સમજ્યા છો પછી આપણે જ જવું પડે. ના નથી જવાનું. એમાં અહીંયા નથી જવાનું ના કેમ? છોકરાઓને દેવરાજ પ્રભુ બહાર ગામ ગયા. કોણ? નૈના માતાજીને લોકો ફરવા ગયા. ક્યાં આગળ? એ એરિયા ખબર નથી, નામ સાંભળ્યું છે. जिम कॉर्बेट ક્યાં? जिम कॉर्बेट क्या है जिम कॉर्बेट उत्तराखंड में है। उत्तराखंड में जिम कॉर्बेट नेशनल पार्क है प्रभु जी। હા હા उत्तराखंड એટલે દેવરાજ પ્રભુની ટિકિટ પહેલા નહોતી. એ લોકો નૈના માતાજી ને પરેશ ને બધા જવાના હતા. પછી છેલ્લી ઘડી આમનું કર્યું. હા નૈનીતાલ જવાના, નૈનીતાલની બાજુમાં ત્યાં જવાના. નૈનીતાલ તો અમે ગયા છીએ. કૈલાસથી રિટર્ન થતા નૈનીતાલ આવે છે પછી દિલ્હી આવે હા એ ત્યાં જવાનું. ત્યાં તો કાંઈ નથી, ખાલી નાનું તળાવ છે ને હોટલો છે. जिम कॉर्बेट से જેટલી ફરવાની જગ્યાઓ રેચર્ડ થઈ ગઈ. રેચર્ડ એટલે રાશિ રાશિ શબ્દ રેચડ માટે. રાશિ જે કહીએ છે ને રાશિ એટલે નકામ. નકામ. એમાં દાખલા કે અમે સાપુતારા આવા સાપુતારા જંગલ ગયા તો એ કુદરતી સૌંદર્ય અમે માઉન્ટ આબુ ગયા હતા બાળપણ, એ કુદરતી સૌંદર્ય આજે મને કાંઈ સમજી. અને
બધે સરસ સરસ જગ્યાઓ બાળપણમાં ગયા ને ક્યારેક બસ એકદમ ઉપર આપ નીચે થશે ને વચ્ચે આપમાં એકદમ કોઈની કાંઈ નામ એકદમ આમ શું કહેવાય આમ કુદરત ભરપૂર આમ વ્યાપક. હવે આજે કાંઈ નહીં. સાપુતારા કેવો છે એકદમ આહવા એટલે કેવું થયું ખબર આપણે એમ કહીએ ને બજારું વાતાવરણ એમ કે આપણે બજારું વાતાવરણ લાગે બધું પૈસાથી આજુબાજુ, પૈસાની આજુબાજુ, પ્રોફેશનલ. એટલે જે જે કુદરતી જે દર્શનના એક આપણે ભગવાનનું સંપૂર્ણ દર્શન ભગવાનનું સંપૂર્ણ આવવાનું હોય આપણે જે તો એવું જ હોય. મહાતીર્થ હોય તો આપણે માટે તો મહાતીર્થ ભગવાન જ હોય પણ બીજા બધાનું તો એ રહેવાનું ખાવા પીવાનું હા મજા આવે બહુ સરસ દર્શન થઈ જાય. પણ એ પૈસાને લીધે કે આપણને આ મળે એટલે ભગવાન મેન હોય પૈસાનો જે કાંઈ આપણે ખાવા પીવા રહેવા આવવા કરવા મોજ મજા હા 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 મજા આવે એ મજા આવે અને આ ભગવાનનું સંપૂર્ણ દર્શન ભગવાનનું સંપૂર્ણ આનંદ પૈસા કાંઈ આવે એટલા બધા સૌરાષ્ટ્રના મહિનો તરીકે બધા અનુભવી દીધું હોય કોઈ આમ ઊંચા ન કરીએ એ કેમ અમે પૈસાથી જઈએ તો એ ભગવાન તો એ જ છે ને પણ એ ફેર છે એ યોગ શાંતિ અને ભોગ ભ્રાંતિ એમાં આનંદ મંગાવે છે ભગવાનના સંપૂર્ણ દર્શન ને ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગાવે એ અનુભવ કેમ કારણ કે આ બધું ઊંચું મારું તારું ન હોય રાગદ્વેષ ન હોય ભેદભાવ ન હોય લેવા દેવા ન હોય સ્વાર્થ પ્રપંચ ન હોય દુનિયાદારી એવું ન હોય બધા એક જ જગ્યાએ હોય પણ પહેલાં હોય એ ભ્રાંતિવાળા હોય અને આ હોય ભગવાનવાળા હોય એ આ જેને અંતરદર્શી હોય ને દેખાય એ અંતરદર્શી આમાં ખોલે એટલે આ તો બધો પ્રકાશિત છે અને આ બધી આ પૈસાના ભોગવવાની શાંતિ થાય અને એની બધી ઉપાધિઓ પ્રવૃત્તિ પ્રપંચ ભગવાન હોય ત્યાં ભોગ નો અને ભોગ હોય ત્યાં ભગવાન ચલો કરીને મોકલો છું મોકલ્યું ના એટલે હજુ બનાવ 10 વાગે આવશે. આજે કીધું થઈ જશે તેને પછી કાલનું કામ બાકી મેં તો કાલ તો પેલું આવેલા બધા કરેક્શન. આપણે તો ઘણા ત્યાં વાઈ ગયો સમાજ પર છે ધંધા પર એક ખ્યાલ એક બાજરીનું આ અથવા આવીને ભોરે એક ખ્યાલ
એને ખીલા મારે ચાલે એવું જઈને કાકે ન જઈ શકે હવે એ સમજી ગયો આમ કાંટા આવે ને કાંટા અહીંયા જ આખા કાંટા આવી જવાના બારોબાર મોર બીજે ચાણ જતા રીતે હશે સવારે તો હતા એટલે બહુ આવતા 15-20 ધીરે ધીરે કદાચ થોડા હતા 4-5 તો કાંટા આવી જાય પછી ન દેખાય હા ખાલી આવા ખીલા જે એટલે વચ્ચે મારવાના આ ડિસ્ટન્સ વધારે છે આમાં અહીંયા બરાબર છે 3 આવે તો ચાલે આમાં 2 જ છે એવું એટલે જગ્યાએ આનું ડિસ્ટન્સ એટલે મારે જોઈએ ને તો માથે ના આવે હવે તો કાંટા હવે કાલ આજકાલ આજે નહીં કાલે એ લોકોનો બાજુના પૂરા ગોઠવે છે ને એટલે કાલે કદાચ આવે શિવરાવણા એ ગાડીઓ ગાંડા બાવળના કાંટા હાથમાં ભરી છે ને પછી ખીલાઈ મારવા ન પડે અને પેલા 150 તો પેલા છે જ ભોગ એ આવી જાય પછી એ કાંઈ નહીં એ અહીંયા નહીં આવે આવે એ ખેંચીને લે અને નીચે લે ખેંચીને નીચે લે ને અડીને આને આ પાણીને અડીને લેવાય ને આમાંથી લે તો એકદમ પાણીને દબાવી લે આમ ખેંચી ન શકે અને કાંટા ખરા ને મેન કારણ કે બ્રહ્મણી લહેરને કેવી નિર્મળતા શીતળતા ફૂલ આવે જ ને ખુલ્લું છે આ કેવો ઓમ છે આમ નમાવ ચંદ્રબિંદી આમ 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 જય પ્રભુ આનંદ મંગળ બ્રહ્મ કૃપા હિ કેવલમ જય પ્રભુ જય